વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં આંગણવાડી તેડાગર અને કાર્યકર ભરતીમાં કૌભાંડની શંકાના કારણે ખળભળાટ મચ્યો છે। 298 જગ્યાઓ માટે 5000થી વધુ બહેનોએ અરજી કરી હતી, પરંતુ મેરિટ જાહેર થયા બાદ 300થી વધુ બહેનોએ વાંધા અરજી રજૂ કરી। છેલ્લા દિવસે આંગણવાડી કચેરીએ લાંબી લાઈનો લાગી હતી। અરજદારોનો આરોપ છે કે લાગતા વળગતાની ભરતી કરવામાં આવી છે। ન્યાયની માંગ સાથે બહેનો જિલ્લા પંચાયત કચેરી પહોંચી હતી અને પારદર્શક તપાસ થાય તેવી બહેનો દ્વારા માંગ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરમાં આંગણવાડી તેડાગર અને કાર્યકર ભરતીમાં કૌભાંડની આશંકાના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે। 298 જગ્યાઓ માટે 5000થી વધુ બહેનોએ અરજી કરી, પરંતુ મેરિટ થયા બાદ 300થી વધુ બહેનો દ્વારા વાંધા અરજી આ અંગેની રજૂ કરવામાં આવી। છેલ્લા દિવસે આંગણવાડી કચેરીએ લાંબી લાઈનો જોવા મળી હતી। જીએસટીવીના આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં બહેનો લાઈનમાં ઊભી રહી હતી। અરજદારોનો એવો આરોપ છે કે લાગતા વળગતાની ભરતી કરવામાં આવે છે, અમારી ભરતી કરવામાં નથી આવતી। સુરેન્દ્રનગર જિલ્લામાં 1 મહિના પહેલા 298 જગ્યાઓ ઉપર તેડાગર અને કાર્યકરોની ભરતી બહાર પાડવામાં આવી હતી અને 5000થી વધુ બહેનો દ્વારા આજે આંગણવાડીમાં ભરતી પ્રક્રિયા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા। 300થી વધુ જે ભરતી પ્રક્રિયામાં ભાગ લેનાર બહેનો દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી છે। વાંધા અરજીનો સાંભળવાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત ખાતે જે આંગણવાડી વિભાગની ઓફિસ આવેલી છે, ત્યાં મોટી સંખ્યામાં બહેનો પહોંચી છે। અલગ અલગ વાંધાઓ રજૂ કરવા માટે આ બહેનો છે તે વહેલી સવારથી લાઈનોમાં ઊભી છે। ઉલ્લેખનીય છે કે આશા સાથે ફોર્મ ભરવામાં આવ્યું કે આઈસીડીએસમાં જે તેડાગર અને કાર્યકરોની ભરતી છે તેમાં સિલેક્શન થઈ જશે, પરંતુ કાંઈ ના કાંઈ પ્રકારે ભરતી પ્રક્રિયામાં આજે શંકા વ્યક્ત થતા 300થી વધુ વાંધા અરજીઓ અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવી છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। 300થી વધુ અરજી દાખલ કરવામાં આવી હોવાની માહિતી અને મોટી સંખ્યામાં બહેનો રજૂઆત કરવા માટે પહોંચી છે। રજૂઆતનો આજે છેલ્લો દિવસ છે। છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં બહેનો રજૂઆત કરવા માટે પહોંચી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, આંગણવાડી તેડાગર અને કાર્યકર ભરતીમાં કૌભાંડની શંકા છે। બહેનો રજૂઆત કરવા માટે પહોંચી છે। 298 જગ્યા માટે 5000થી વધુ બહેનોએ અરજી કરી અને 300થી વધુ બહેનો દ્વારા વાંધા અરજી પણ રજૂ કરવામાં આવી છે। શું કહેવું છે બહેનોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે 528 જેટલી આંગણવાડીઓ આવેલી છે, ત્યારે આંગણવાડીઓમાં અત્યાર સુધીમાં તેડાગર અને ખાસ કરીને જે કાર્યકર ન હોવાના કારણે જે આંગણવાડીએ આવતા બાળકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ને આ મુદ્દે જિલ્લા કલેક્ટર અને સરકાર સુધી રજૂઆત કરવામાં આવ્યા બાદ આજે ખાલી પડેલી જગ્યાઓ છે તેમાં ભરતી કરવાનો નિર્ણય છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો કાર્યકર અને તેડાગર માટે 298 જેટલી જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા યોજવાનો નિર્ણય કર્યા બાદ તેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને જેમાં જે અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ સીધી ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ સમગ્ર ભરતી પ્રક્રિયા છે તે કાંઈ ના કાંઈ પ્રકારે વિવાદમાં હોય તેવું હાલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગના પ્રોજેક્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવી છે, પરંતુ આ ભરતી પ્રક્રિયામાં જ્યારે મહિલાઓની ભરતી કરવાની હોય છે ત્યારે 300થી વધુ જેટલી વાંધા અરજીઓ મળી છે। કુલ 5000 જેટલી બહેનો દ્વારા આ જે ભરતી પ્રક્રિયા છે તેના ફોર્મ ભરવામાં આવ્યા હતા। જે સમયે ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી હતી, જેમાં રહેણાંકના પુરાવાઓ મેળવવા માટે બહેનોને લાંબી કતારોમાં ઊભું રહેવું પડ્યું હતું। 2 દિવસે વારા આવી રહ્યા હતા, પરંતુ જ્યારે મેરિટ લિસ્ટ જાહેર થયું, જેમાં ખાસ કરીને જે મેરિટમાં ન બનતી હોય તેવી મહિલા અને ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર જે ભરતી છે તેમાં કૌભાંડ આચર્યા હોવાનું બહેનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આજે જિલ્લા પંચાયત ખાતે વાંધા અરજી કરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં બહેનો છે તે ઉમટી પડવા પામી છે। બપોરે 12 વાગ્યા સુધી 350થી વધુ બહેનો દ્વારા વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે અને ખાસ કરીને સૌથી વધુ એવી વાંધા અરજીઓ મળી છે કે જે બહેનોના નામો મેરિટ લિસ્ટમાં બનતા નથી, જેમના જે
પીઆર રેન્ક હોય છે જે ભરતી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તે પીઆર પણ જે બહેનોની ભરતી કરવામાં આવ્યા છે, જે લિસ્ટમાં નામો જાહેર કરવામાં આવ્યા છે, તે બહેનોના ઓછા હોય છતાં પણ તેમની ભરતી કરી લેવામાં આવી છે. આ ઉપરાંત જે ભરતીમાં એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કે જે બહેનોને તેડાગર અને કાર્યકરનો જે 10 વર્ષનો અનુભવ હોય તેમને જ લેવામાં આવશે, પરંતુ જે બહેનોની ભરતી કરવામાં આવી છે તે બહેનોને કોઈ અનુભવ વગર જ લઈ લેવામાં આવી હોવાનો પણ હાલ ગંભીર પ્રકારનો આક્ષેપ છે તે થઈ રહ્યો છે. પરંતુ હાલના તબક્કામાં જે જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર ડીડીઓ ટીડીઓ સહિતના અધિકારીઓ પણ જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા છે. 300 થી વધુ બહેનો છે, તેમની વાંધા અરજીઓ લેવામાં આવી રહી છે, તેમના વાંધા સૂચનો પણ મેળવવામાં આવી રહ્યા છે અને આ જે સમગ્ર ભરતી છે તેમાં કૌભાંડની આશંકા બાદ હાલમાં તેની તપાસ થશે તેવી ખાતરી પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. પરંતુ મોટી વાત એ છે કે 298 જેટલી જગ્યામાં 5000 થી વધુ બહેનોએ ફોર્મ ભર્યા, લાગતા વળગતાઓના મેરિટ લિસ્ટોમાં નામ આવી ગયા, ત્યારે બીજી અન્ય મહિલાઓ જે અન્ય ઉમેદવારો કે જે પોતે ભલામણો નથી કરાવી શકતી, નથી આર્થિક રીતે સદ્ધર અને પોતે કલાકીય રીતે જે પોતે ડિગ્રી ધરાવતા હોવા છતાં પણ આવી બહેનોના નામો નથી આવ્યા, જેને લઈને હાલ રોષ ભભૂકી ઉઠ્યો છે. યોગ્ય રીતે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને જે ખરેખર લાયક ઉમેદવારો છે, લાયક મહિલાઓ છે, તેમની ભરતી કરવામાં આવે તેવી આ બહેનો દ્વારા માંગણી કરી અને આજે છેલ્લા દિવસે જે વાંધા અરજીનો છેલ્લો દિવસ છે તેમાં 300 થી વધુ બહેનોએ વાંધા અરજીઓ રજૂ કરી અને યોગ્ય ભરતી પ્રક્રિયા કરવા માંગ કરી છે. જી, ત્યાંના લોકોનું, ત્યાંના અધિકારીનું શું કહેવું છે આ ભરતી કૌભાંડ અંગે? જે રીતની માંગ કરવામાં આવી રહી છે, જે રીતના આક્ષેપ થઈ રહ્યા છે, અંગે અધિકારીઓ કે કહેવા તૈયાર છે ખરા? ખાસ કરીને જ્યારે જીએસટીવીની ટીમ વહેલી સવારે આ બહેનોની વેદના જાણવા પહોંચી હતી તે જ સમયે જે આ સમગ્ર ભરતી પ્રક્રિયાના પ્રોજેક્ટ મેનેજર છે તે પણ ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે મેરિટ લિસ્ટમાં નામો આવી ગયા છે તે હજુ સુધી ફાઇનલ ગણી શકાય નહીં. આ ફક્ત મેરિટ લિસ્ટ પ્રમાણેના નામ છે, હજુ કોઈની ભરતી કરવામાં નથી આવી, તેઓ સ્વ બચાવ કરી રહ્યા છે. પરંતુ મોટી વાત એ છે કે જે 298 જ નામ આવ્યા છે અને તેમના જે નામો આવ્યા છે તેમાં પણ લાગતા વળગતા હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. અધિકારી સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ બાબતે તપાસ થશે, જે બહેનો છે તેમને ન્યાય મળશે અને જો તેમની કાબિલિયત અને તેમની યોગ્યતા હશે તો તેમની પસંદગી પણ થશે. કાલે સાંજ સુધીમાં ભરતી પ્રક્રિયાનું સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે તેવું પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ મોટી વાત એ છે કે ન્યાય માટે 300 થી વધુ બહેનોને વહેલી સવારે 9 વાગ્યાથી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે. ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, જિલ્લા પંચાયતમાં બેસવાની વ્યવસ્થા નથી. કોઈ મહિલાઓ એવી છે કે પોતાના 3 થી 4 મહિનાના બાળકને લઈ અને પોતે ભરતીમાં સામેલ થશે, કાબિલિયત ધરાવતા હોવા છતાં પણ નામો નથી આવ્યા. એટલે એવી આશા સાથે આવ્યા છે કે કંઈક ન્યાય મળે, કારણ કે દર વખતે ન્યાય આપવાની વાતો થતી હોય છે પરંતુ સીધી ભરતીમાં હર હંમેશ જિલ્લા પંચાયતમાં કૌભાંડો થતા હોય છે, જેમાં તાજેતરમાં પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે ને વધુ પડતી આ જે ભરતી કૌભાંડ છે તે સામે આવી રહ્યું છે, આક્ષેપો થઈ રહ્યા છે. હવે ખરેખર જે યોગ્યતાપૂર્ણ મહિલાઓ છે તેમના દ્વારા જે અરજદાર અરજી કરવામાં આવી છે તેમની સ્પષ્ટતા કરવામાં આવે અને કાબિલિયત હોય તેવી જ મહિલાઓની તેડાગર અને કાર્યકરમાં ભરતી કરવામાં આવે તેવી માંગ છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ હાલના તબક્કામાં જ્યારે અધિકારી પ્રોજેક્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે વાત કરવામાં આવતા તેમને એવું જણાવ્યું છે કે કાલ સાંજ સુધીમાં તમામ વાંધા અરજીઓનો નિકાલ કરી અને યોગ્ય હશે તેમને ભરતી પ્રક્રિયામાં સામેલ કરી અને નવું લિસ્ટ જાહેર કરવામાં આવશે. જી, ખરેખર જો કૌભાંડ થયું હોય તો કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો ખરેખર લાગતા વળગતાઓને જ નોકરીમાં આપવામાં આવતા હોય તો કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. ચોક્કસથી, કારણ કે હા જે સમગ્ર જે જિલ્લા પંચાયત છે તેમાં મનરેગા હોય તો તેનું તાજેતરમાં કૌભાંડ સામે આવ્યું હતું. તળાવ ઊંડા કરવાની કામગીરી હોય તેની ગ્રાન્ટ બારોબાર વપરાઈ ગઈ હતી. તેના પણ તમામ પ્રકારના પુરાવાઓ છેલ્લા 1 વર્ષથી ખેડૂતો આપી રહ્યા છે. જિલ્લા પંચાયતની કામગીરી છે તે સતત શંકાના દાયરામાં રહેતી હોય છે. ત્યારે વધુ એક કે આઈસીડીએસ વિભાગ ગણવામાં આવે છે તેની ભરતી પ્રક્રિયા પણ શંકાના દાયરામાં છે.
યોગ્ય તપાસ થવી જોઈએ, જેમના દ્વારા પણ આ પ્રકારનું કારસ્તાન કરવામાં આવ્યું છે, જે કાંઈ આ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ કરવામાં આવ્યું હશે અને તેના આક્ષેપો થઈ રહ્યા છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ. જે લોકો દ્વારા અને જે અધિકારીઓ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમના વિરુદ્ધમાં પગલાં પણ ભરાવા જોઈએ અને યોગ્ય તપાસ પણ થવી જોઈએ તેવી 300 થી વધુ બહેનો દ્વારા વાંધા અરજીઓ કરી અને હાલ માંગ કરવામાં આવી રહી છે. આભાર જોડાવા માટે. અને